હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. પહેલો બીજો દાખલો છે, એની અંદર આકૃતિ છે, ખાલી પ્રવાહની દિશાને એવું બધું જ કહેવાનું છે, કોઈ ગણતરી આવશે નહીં, એટલે એન્ટ્રન્સ એક્ઝામ માટે મહત્વનું કહેવાય. જોઈએ સ્વાધ્યાય 6.1. નીચેની આકૃતિ 6.18 a થી f દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. તો અહીંયા 6 આકૃતિ આપેલી છે, a b c d e અને f. પ્રવાહની દિશા જણાવવાની છે. ચલો પહેલા જોઈએ આકૃતિ a. આટલું આકૃતિ a ની અંદર આવે છે, બરાબર. આ p આના માટે છે. શું થાય છે, ગુચડું છે, એની સાથે વાહકતાર જોડેલો છે અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ એના તરફ રાખીને ગતિ કરાવવામાં આવે છે. જ્યારે ચુંબકનો દક્ષિણ ધ્રુવ ગુચડા તરફ રાખીને ગતિ કરાવો ત્યારે ગુચડાનો એ તરફનો છેડો પણ દક્ષિણ ધ્રુવ જ બને, એટલે કે એમાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં વહે. એટલે અહીંથી આમ વહેશે, એટલે કઈ દિશામાં પ્રવાહ વહેશે? q r p, એટલે કે p q r p. p q r p જે એરો બતાવ્યો છે એ દિશામાં પ્રવાહ વહેશે. તો s ને આ બાજુ રાખીને ગતિ કરાવો એટલે આ તરફનો છેડો s બને, એટલે સમઘડી દિશામાં પ્રવાહ વહે. એટલે આકૃતિની ગોઠવણ પ્રમાણે આ રીતે વહેશે, p q r p વગેરે. આકૃતિ બી જોઈએ. એમાં બે ગુચડાઓ છે, બંને સાથે વાહકતાર જોડેલો છે અને એક ચુંબક છે એનો દક્ષિણ ધ્રુવ આ ગુચડા તરફ રાખીને ગતિ કરાવવાની છે. જો આની જેમ જ થયું ને, દક્ષિણ ધ્રુવને આના તરફ રાખીને ગતિ કરાવો એટલે આ તરફનો છેડો દક્ષિણ ધ્રુવ બનશે, s. એટલે એમાંથી સમઘડી દિશામાં પ્રવાહ વહેશે, સમઘડી દિશામાં. એટલે અહીંથી આમ આવે છે, અહીંયા ખાસ જોવું પડશે. તો કઈ દિશામાં આવશે? p r q p. p r q p દિશામાં પ્રવાહ વહેશે. જ્યારે આનું શું થશે? આના માટે એવું થયું કે ઉત્તર ધ્રુવ દૂર તરફ જાય એવી રીતે ગતિ કરે, તો આ છેડો દક્ષિણ ધ્રુવ બનવો જોઈએ, સમઘડી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ, બરાબર. દક્ષિણ ધ્રુવ સમઘડી દિશામાં, એટલે આ રીતે વહેશે સમઘડીમાં. એટલે અહીંથી આમ આવશે, આ સમઘડી, પછી આગળ વધશે. એટલે કે x y z x, x y z, અથવા અહીંથી બી લઈ શકો, ગમે ત્યાંથી શરૂઆત કરો, y z x y. દિશા તો એની એ જ રહેશે, બરાબર. આગળ વધીએ. c છે. એમાં શું છે? એમાં ખાસ જોવાનું છે, જો આપણે આ પ્રવાહની દિશા તો આપણે બતાવી દીધેલી છે, પહેલા ચોપડીની આકૃતિમાં નથી આપી છે. એરાના જે નામ લખ્યું ને, જવાબનો ભાગ છે એ આપણે પછી લખેલું છે. આકૃતિમાં એરાઓના નામકરણ આપેલું નથી, એ આપણે જાતે નક્કી કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં તમે જોજો, પછી આમાં શું વધારો થયો એ જોઈ લેજો. ઓકે, અહીંયા પણ s ને n ને પ્રવાહની દિશા એવું કંઈ લખેલું નથી, આપણે જાતે સમજવાનું છે. અહીંયા આ જે ગુચડું છે બેટરી સાથે જોડેલું છે, અને અહીંયા દાબ કળ છે, અને એક બીજું ગુચડું છે. બંનેની અક્ષ સંપાત થાય છે, અને ગુચડું હોય, રિંગ હોય, 3D તો આપણે લેવાનું નથી, 2D માં દર્શાવી શકીએ. તો આપણે આ બાજુથી જોઈએ છે કે આ બાજુથી જોઈએ છે, એ ખાસ મહત્વનું રહેશે, કારણ કે બંનેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેશે. તો અહીંયા જો તૂટક રેખા આટલા સુધી જાય છે, ને પછી અહીંથી બહાર નીકળે છે. એનો મતલબ કે આ બે ગુચડા છે ને, એની આપણે આ સાઈડથી જોઈ રહ્યા છે, ગુચડાની આ સાઈડથી જોઈએ છે, એમ કહી શકાય. ઓકે, એટલું નક્કી છે કે આ બેટરીનો ધંધ્રુવ છે, એટલે એમાંથી પ્રવાહ બહાર આવે, એટલે આ રીતે પ્રવાહ વહે છે. જ્યારે દાબ કળને બંધ કરવામાં આવશે ત્યારે આ રીતે પ્રવાહ વહે સમઘડી દિશામાં. એટલે આ સાઈડમાં s છે ને આ સાઈડ પાછળની સાઈડ n છે, એનું કોઈ મહત્વ નથી. અહીંયા s છે તો હવે આમાં કયો ધ્રુવ બનવો જોઈએ? જો કે આ પણ આપણે આ સાઈડ જોઈ રહ્યા છે, એટલે માની લો કે આ રીતના ગુચડા છે, અહીંથી સમઘડી દિશામાં પ્રવાહ વહે છે, પાછળની સાઈડ વિષમઘડી છે. બીજું ગુચડું છે, આ ધ્રુવ કયો બને, આપણે સામે કયો ધ્રુવ દેખાય એ મહત્વનું રહેશે. હવે દાબ કળ હજી બંધ કરી જ છે, એટલે પ્રવાહ વધી રહ્યો છે. તો આમાં પ્રવાહ વધતો હોવાથી આમાં એવી દિશામાં પ્રવાહ પ્રેરિત થવો જોઈએ કે એનો વિરોધ કરે. એટલે વિરોધ કરવા માટે s સાઈડ s જ હોવો જોઈએ, એટલે આપણી સાઈડથી જોઈએ તો n હોવો જોઈએ, આ બાજુથી n હોવો જોઈએ, આ બાજુનો s હોવો જોઈએ, એટલે s વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવી શકે. એટલે અહીંયા ઉત્તર ધ્રુવ બનશે, એટલે પ્રવાહ કઈ દિશામાં વહેશે? તો એના પરથી ખબર પડી x y z. એટલે અહીંયા પ્રવાહની દિશા આવશે x y z x વગેરે. હવે અહીંયા જોઈએ, અહીંયા પણ બે ગુચડા છે, એમાં ગુચડા સાથે બેટરી જોડેલી છે અને રિયોસ્ટેટ જોડેલો છે. રિયોસ્ટેટ ના બીજું ગુચડું ખાલી છે, બંનેની અક્ષ સંપાત થાય છે. અહીંયા આપણે કઈ બાજુથી જોઈએ છે એ પણ જોવાનું છે. જો તૂટક રેખા અહીંથી સમાપ્ત થઈ અને અહીંયા મિડલમાંથી નીકળે છે, એનો મતલબ કે આ બે ગુચડામાં આપણે આ બાજુથી જોઈ રહ્યા છે, બરાબર. એટલે બહાર આવે છે અક્ષ. ઓકે,
હવે અહીંયા ધન ધ્રુવ છે એટલે પ્રવાહ તો ધન ધ્રુવમાંથી બહાર નીકળવાનો છે, આમ વહે જ છે પ્રવાહ, બરાબર. ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે એટલે આ પ્રવાહની દિશા ફિક્સ છે. વિષમગળી દેખાય એટલે આ સાઈડ ઉત્તર ધ્રુવ છે અને પાછળની સાઈડ દક્ષિણ ધ્રુવ હશે. હવે આ બાજુ ઉત્તર ધ્રુવ છે તો એ સાઈડ આ ઊંચાઈનો કયો છેડો હશે મહત્વનું છે. તો અહીંયા શું કરવામાં, રિયોસ્ટેટની ગોઠવણ બદલે છે. ગોઠવણ બદલે એટલે અવરોધ વધારે છે કે ઘટાડે છે એરો જોવો પડે. હજી તમે પ્રેક્ટિકલ કર્યા નથી એટલે ખબર નથી. આ રીતની રિયોસ્ટેટની ગોઠવણ હોય, બરાબર. આ બે ફિક્સ ટર્મિનલ કે આ ચલ ટર્મિનલ કહેવાય. હવે હંમેશા આ બે જોડવામાં આવે છે. આ બે જોડેલા હોય એટલે રિયોસ્ટેટનું જે કર્સર છે અહીંયા હોય ત્યારે મહત્તમ અવરોધ કહેવાય. કર્સર આ બાજુ આવે એટલે અવરોધ ઓછો થતો જાય. તો અહીંયા જો કર્સર ઉપરની સાઈડ એરો બતાવે છે, અવરોધ ઘટી રહ્યો છે. અવરોધ ઘટે એટલે પ્રવાહ વધે છે. લાગ ઉછળામાં પ્રવાહ વધે છે તો આમાં એવી રીતે ધ્રુવ પ્રેરિત થવા જોઈએ કે એનો વિરોધ કરે. આની જેમ જ બરાબર, આમાં બી વધે છે, આમાં બી વધે છે. તો આ એન્ડ સાઈડ એન હોવો જોઈએ. આ એન્ડ સાઈડ છે તો આ બાજુ એન હોવો જોઈએ, પણ આપણે તો આ બાજુથી જોઈએ છે ને બંને, એટલે આ સાઈડ s બનશે. સમઘડી દિશામાં પ્રવાહ વહેશે એટલે પ્રવાહ x z y એવી રીતે વહેશે. તો અહીંયા લખી દઈએ x z y x આ દિશામાં આમાં પ્રવાહ વહેતો જણાશે. એટલે ખાસ જો આ બંને માટે આ જે કૂચડું છે એની પાછળની સાઈડ s છે ને આપણે જે જોઈએ છે તે n છે. એટલે આનો આ બાજુ n હશે પણ આપણે આ બાજુથી જોઈએ છે ને બંનેને, એટલે s બને છે. એવું જ અહીંયા છે, ધ્યાનથી વિચારવું પડશે. આ દિશામાં પ્રવાહ વહેશે, જે બતાવ્યા છે તે એ જવાબનો ભાગ થશે. આના માટે છે. ઓકે. હવે અહીંયા જોઈએ E. એમાં બે સોલેનોઇડ છે અથવા બે નળાકાર છે, એમાં ગૂંચળું વીંટાળેલું છે. પહેલા ગૂંચળા સાથે બેટરી અને દાબ કળ જોડેલી છે અને બીજું ગૂંચળું એમનું છે. ઓકે. અહીંયા શું કરવામાં છે, દાબ કળને જસ્ટ હમણાં જ ખુલ્લી કરી છે. હા, બેટરીના ધંધ્રુમાંથી પ્રવાહ તો આ રીતે વહેવાનો છે. જો આ પાછળ સાઈડ એટલે એ નીચે આવશે, ઉપર જશે, આગળની સાઈડ થી નીચે આવે છે એટલે આમ પ્રવાહ વહે છે. હવે કળ બંધ હતી એટલે સ્થાયી પ્રવાહ વહેતો તો કળને ખુલ્લી કરી એટલે પ્રવાહ ઘટવા માંડ્યો. અને પ્રવાહ ઘટતો હોવાથી આમાં એવી રીતે પ્રવાહ પ્રેરિત થશે કે એનો વધારો કરે, એનો વિરોધ કરે એટલે વધે દિશામાં થાય. તો આ બાજુ n છે તો આ બાજુ s બનવું જોઈએ. જો અહીંયા શું બનતું, અહીંયા પ્રવાહ વધતો હતો એટલે આ બાજુ n છે ને તો આ ગૂંચળાનો આ બાજુ n જ બનતો હતો. જ્યારે અહીંયા ઉલટું છે, અહીંયા n છે તો આ બાજુ s બને છે, n નહીં. આ બાજુ n બને છે. સહાયકારી સ્થિતિમાં છે અને અહીંયા બંનેમાં વિરોધકારી સ્થિતિમાં છે. વિરોધકારી સ્થિતિમાં બેના સરખા ધ્રુવો પાસ પાસે આવવા જોઈએ અને અહીંયા વિજાતીય ધ્રુવો પાસ પાસે આવવા જોઈએ. એ રીતે પણ તમે વિચારી શકો. ચલો s બને છે એટલે અહીંથી પ્રવાહ આમ વહેશે એટલે પ્રવાહની દિશા x r y x થશે. આ દિશામાં પ્રવાહ વહેશે. દાબ કળને હમણાં જ ખુલ્લી કરી છે એટલે પ્રવાહ ઘટી રહ્યો છે. હવે અહીંયા જોઈએ એક સીધો તાર છે ને એમાંથી સ્થાયી દરથી પ્રવાહ વહે છે. એક સરખા દરથી પ્રવાહ વહી રહ્યો છે, નથી વધતો કે નથી ઘટતો. તો આ લૂપમાં પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થશે. હવે સ્થાયી પ્રવાહ છે, પ્રવાહમાં વધારો કે ઘટાડો થતો જ નથી એટલે આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર થતો નથી એટલે પ્રવાહ પ્રેરિત થશે જ નહીં. આ 6.1 છે. હજી 6.2 પણ જોઈએ. આકૃતિ 6.19 દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્સના નિયમનો ઉપયોગ કરો. ચલો એ છે એમાં એક જોઈએ. એમાં શું કીધું છે, અનિયમિત આકારનો તાર વર્તુળાકારમાં ફેરવાય છે. હવે અનિયમિત આકારનો તાર છે, એનું વિસ્તરણ થઈ રહ્યું છે અને વર્તુળ બની રહ્યું છે. તો શું થાય, અહીંયા ખાસ જો ક્રોસ નિશાની છે, ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર તરફ છે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ અંદર તરફ છે. અનિયમિત આકારનું ક્ષેત્રફળ શું થશે, એરા બતાવ્યા છે, વર્તુળ બનશે અનિયમિત આકારમાંથી એટલે ક્ષેત્રફળ વધશે એટલે ફ્લક્સ વધશે. અનિયમિત આકારનું ક્ષેત્રફળ વધે છે માટે અંદર જતું ફ્લક્સ વધે છે. તો આમાં પ્રવાહ કેવી દિશામાં પ્રેરિત થવો જોઈએ, ફ્લક્સ ઘટે એ રીતે એટલે કે બહારની સાઈડ. આમાંથી જે પ્રવાહ એ રીતે પ્રેરિત થવો જોઈએ કે એનું ફ્લક્સ બહારની સાઈડ આવે. બહારની સાઈડ આવવા માટે એરો બહારની સાઈડ અંગૂઠો, તો પ્રવાહ આ દિશામાં વહેવો જોઈએ એટલે કે ADCB દિશામાં પ્રવાહ વહે. તો એ જે પ્રવાહ પ્રેરિત થયો ને એની ક્ષેત્ર રેખા બહાર આવે અને આ પેલી અંદર તરફ છે એટલે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરી શકે છે. એટલે વધી રહ્યું છે એને ઘટાડવાની કોશિશ કરી શકે છે. અહીંયા શું થાય છે એ પણ જોઈએ. એક વર્તુળાકાર ગાળો પાતળા સીધા તારમાં ફેરવાય છે. આના કરતા પરિસ્થિતિ ઉલટી છે. અહીંયા વર્તુળ છે ને સીધો તાર બની રહ્યો છે, તૂટક. તો એનું
ક્ષેત્રફળ ઘટે છે એટલે ફ્લક્સ ઘટે છે, પણ અહીંયા ડોટ છે બહાર આવતી દિશામાં, બરાબર. વર્તુળાકાર ગાળો સીધો તાર બને તો બહાર આવતું ફ્લક્સ ઘટી રહ્યું છે, ક્ષેત્રફળ નાનું થાય છે. તેમાં પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થવો જોઈએ કે વધારવાની કોશિશ કરે. સહાયકારી સ્થિતિમાં બહાર નીકળે છે તો આમાં એવી દિશામાં પ્રવાહ વહેવો જોઈએ કે બહાર નીકળે, તો આની જેમ જ થયું. A ડેશ D ડેશ C ડેશ B ડેશ દિશામાં પ્રવાહ વહે તો આને કારણે પણ ફ્લક્સ બહાર આવે અને આ બી બહાર આવી રહ્યું છે. એટલે ક્ષેત્રફળને કારણે જે ઘટાડો થઈ રહ્યો છે ને, અંદરના ડોટ ઓછા થઈ રહ્યા છે ને, પોતાના પ્રવાહને કારણે એડજસ્ટ કરશે એવું કહી શકાય. એટલે આમાં ઘટે છે તો વધે, સહાયકારી સ્થિતિમાં પ્રેરિત થશે. આમાં વધે છે તો વિરોધક સ્થિતિમાં વિરોધી દિશામાં પ્રેરિત થશે. તો આ રીતે 6.2 રહેશે.